₹25 વાયર વાપરે પિન્ટો ગાય છે તો જુઓ આમાં કૂપન જ ગોતે આ તો પૈસા હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો સ્વસ્થ છો તો ગાઈસ આજે આપણે આવ્યા છીએ માલગઢ મકાનની અંદર વાયરિંગ કરવા માટે તો ગાઈસ આજે આપણે કરવાનું છે પીઓપીનું વાયરિંગ અને હું તમને બતાવીશ કે પીઓપીનું વાયરિંગ કઈ રીતે થાય અને નકશાની અંદર કેટલા વોફ આવે એ પ્રમાણે આપણે લાઇટોના વોફ છોડવાના છે પ્રોફાઇલ લાઇટના વોફ છોડવાના છે અને રોપ લાઇટના વોફ છોડવાના છે તો આપણે જે મકાનમાં વાયરિંગ કરવા માટે આવ્યા છીએ એ એક મકાન છે મોટું નીચે પણ મોટું છે અને ઉપર પણ એટલું જ છે 2 બેડરૂમ છે વોલ છે તો ગાઈસ આજે હું અને પિન્ટુ આવ્યા છીએ આજે તો પિન્ટુભાઈ આપણે ભેગા આવ્યા છે જયેશભાઈ તો આવ્યા નથી આજે તો ગાઈસ આ છે આપણું મકાન અને આ છે વોલ અને સામે બનાવેલું છે પ્લેટફોર્મ અને આ એક બેડરૂમ છે આ બેડરૂમનું આપણે વાયરિંગ કરવાનું છે અને આ સાઈડ એની એક્ઝેક્ટ સામે પણ બેડરૂમ છે એનું પણ આપણે વાયરિંગ કરવાનું છે એની પણ ચેનલ લાગી ગઈ છે સામે પણ ચેનલ લાગી ગઈ છે બેડરૂમની અંદર અને વોલની અંદર પણ ચેનલ લાગી ગઈ છે તો આપણે આ તો બાઇકમાં ઘોડો લઈને આવ્યા છે ગાઈસ કારણ કે બધા પાઇપ બોર્ડ સાફ કરવા પડશે ઉપરના નીચેના તો ઘોડો લઈને આવ્યા છે આપણી બેગ પડી છે અહીંયા ઓજાર છે તો ગાઈસ આપણો હથિયાર તૈયાર છે પાઇપ બોર્ડ સાફ કરવા માટે જિંદગીની અંદર આપણે આ જ છે જે છે બધું આ જ છે આ પાઇપ બોર્ડ સાફ કરી લઈએ ફટાફટ તો ગાઈસ તમે કન્ટિન્યુ બનાવી લેજો અમારી બ્લોગની અંદર તમને હું બતાવીશ આમ તો હું ફેમિલી બ્લોગ બનાવું છું અને ઇલેક્ટ્રિશિયન બ્લોગ બનાવું છું અને આ વધારે તો હું બ્લોગ ઇલેક્ટ્રિશિયનના નાખું છું કારણ કે મારી જોબ ઇલેક્ટ્રિશિયનની છે ઇલેક્ટ્રિશિયનનું હું કામ કરું છું એટલા માટે વધારે તમારી મારી ચેનલની અંદર તમને ઇલેક્ટ્રિશિયન વિશે બ્લોગ જોવા મળતા હશે અને રજા હોય તે દિવસે પણ હું વ્લોગ બનાવું છું ઘરે ફેમિલી સાથે વ્લોગ બનાવું છું ભાઈઓ સાથે પણ વ્લોગ બનાવું છું અને મિત્રો સાથે પણ વ્લોગ બનાવું છું અમારા સ્ટાફની અંદર જે પણ મિત્રો છે એ પણ બધા મને સપોર્ટ કરે છે વ્લોગ બનાવવામાં તો એ લોકો તો અત્યારે હાજર નથી અમુક ખાલી પિન્ટુભાઈ આજે આવ્યા છે તો પિન્ટુભાઈ પણ આપણને સાથ હાલત છે વ્લોગની અંદર તો ગાઈસ તમને વધારે અમારા ઇલેક્ટ્રિશિયન વિશે વ્લોગ તમને જોવા મળશે મારી ચેનલની અંદર તો કન્ટિન્યુ તમે વ્લોગની અંદર બન્યા રહેજો હું તમને આજે બતાવીશ કે પીઓપીની અંદર વાયરિંગ કઈ રીતે કરવું અને ધ્યાનથી કરવું પડે કારણ કે પીઓપીની ચેનલ એટલી ધારવાળી હોય તો તમને હાથ પર ચેનલ પણ લાગવાની સંભાવના રહેશે કારણ કે મને પણ હાથમાં પૂણીમાં ચેનલ લાગેલી છે અને પિન્ટુભાઈને પણ ચેનલ લાગેલી છે જાલમભાઈને પણ ચેનલ લાગેલી છે એટલે ધ્યાનથી કરવું પડે કામ તો હું તમને કન્ટિન્યુ બતાવીશ કે કઈ રીતે વાયરિંગ થશે પીઓપીનું ગાઈસ અમારે પિન્ટુભા કટ્ટુ ઉપાડીને આવ્યા આ ફ્લેક્સિબલ ઉપાડીને આવ્યા અને આપણે કોઈક બતાવી હેડો દેખીએ શું બતાવીએ આપણે પિન્ટુભા હા આ રૂમનું ખાલી સર્કિટ ખેંચીને મૂકી દેવાની ઓફ ઉતારીને લઈ દેવાના હા બરાબર આમાં ડિઝાઇન ચેન્જ થાય એટલે આ નહીં આવે બરાબર નકશો બતાવી પિન્ટુભા આપણે ગાઈસ આ ડિઝાઇન છે ને હા આ ડિઝાઇન આમ નહીં આવે આમ આવશે ઊંધી આમ આવશે આમ આમ આ જેવી છે ને એવી ડિઝાઇન આમ આવશે એવું એટલે એમાં ગાઈ છે બીજું લડો ગાઈસ હવે પિન્ટુભા આપણે બતાવે એ નકશો મારે તો જોવાની જરૂર નહીં કારણ કે આપણે પિન્ટુભા કારીગર હંગાત છે એટલે આપણે કોઈ જોવાની જરૂર નહીં એ કેમ આપણે કરે જવાનું આમાં આપણે એક આ જે રૂમ છે ને આની ડિઝાઇન કઈ સા ડિઝાઇન છે આમાં બનાવેલી આ નકશામાં અંદર બનાવેલી છે જો આ પહેલો વાળો છે ને હા એમાં એક રોપ લાઇટ આવશે હા બરોબર આ એક આમાં આવશે હા 2 રોપ લાઇટ આવશે હા આ અંદરના ભાગમાં આવશે એક બહારના ભાગમાં આપણે રૂપ લાઇટને છોડી દેવાનું 2 રૂપલેટ પ્રોફાઇલ નહીં આવતી છે એની પ્રોફાઇલ હોય નહીં આવતી પ્રોફાઇલ નહીં આવશે વોલમાં આવે હવે પછી એક 2 પ્રોફાઇલના એક આનો એક આનો 2 2 એક પંખાનો 3 એક આ પ્રોફાઇલનો એક આ 4 5 5 અને એક એક્સ્ટ્રા ઓફ ખેંચી લેવાનો એક એક્સ્ટ્રા ઓફ ખેંચવાનો ગાઈસ અમારે પિન્ટુભાઈ એમ કહીએ આપણને એ પતિ કાંઈ પિન્ટુભાઈ હાથમાં લાગ્યું છે હવે તો કમ્પ્લીટ થઈ ગયું પડ્યા હતા ને બાઇક લઈને એટલે કૂતરું આડે આખલું આવી હતું પિન્ટુભા લાજુ પકવો 2 ઓફ છોડવાના છે પિન્ટુભા બતાવે એક વાર ઉતાર દેવાનો હવે વોલનો વારો ગાઈસ તમે જોઈ શકો પિન્ટુભા અમારે વાયર ખોલે છે અને કૂપન કાઢે છે વાયર તો પછી ખોલે પહેલાં કૂપન ગોતે કે કૂપન કઈ બાજુ એ તો ગાઈસ આ પ્રમાણે કૂપન આવે અમારે આ રીતની અમારે કૂપન આવે પિન્ટુભા વાયર ખોલી વાયર તો પછી ખોલે પણ પહેલાં વોલી વાર રાખે કૂપન છે કે અંદર અમારે ઓનો ₹10 મળે કૂપનમાં ઇલેક્ટ્રિશિયનને શું કહ્યું પિન્ટુભા પિન્ટુભા પાસે બધું છે પણ પિન્ટુભા અમારે હેવી કારીગર છે એટલે એ લેશે આપણોમાં કોઈ અધિકાર નથી કે કોઈ ભાગે નહીં
એટલે પિન્ટુભાઈ પહેલાં અમારે કૂપન ગોતે છે કે વારમાં કૂપન આવે નહીં. ગાય તમે જોઈ શકો અમારે આ બંડલ છે ને, આ બંડલ એના અંદર 10 રૂપિયા આવે અને આ બંડલની અંદર સીધા 25 રૂપિયા. આ બંડલ અપાર કંપનીનું વાયર વાપરીએ ને આપણે તો સીધા આપણને 25 રૂપિયા મળે. શું કહ્યું પિન્ટા તારું? તો ગાઈસ અમારે તો હાથ જ વાયર વાપરો હોય આપણો 25 રૂપિયા 25 રૂપિયાવાળો વાયર વાપરે પિન્ટો. ગાઈસ અમારે તો જુઓ આમાં કૂપન જ ગોતે હો. આ તો પૈસા તો પકડી ખાય પૈસા નીકળી જાય. તો ગાઈસ આમાં 25 રૂપિયાની કૂપન આવે અને ઓલામાં 10 રૂપિયાની. તો હવે પિન્ટુભામાં સર્કિટ બધે પાઇપબોર્ડ બધા કમ્પ્લીટ સાફ થઈ ગયા. તમે નીચે જુઓ કચરો કઈ નાખ્યો છે બધે. આ સાઈડે જુઓ કચરો બેડરૂમમાં કચરો કમ્પ્લીટ સાફ કર્યો તો બધું કચરો કઈ નાખ્યો. તો ગાઈસ પાઇપબોર્ડ બધા આપણે કમ્પ્લીટ સાફ કરી નાખ્યા ઉપરના. અને હવે પિન્ટુભા બધી સર્કિટ. શું કહેવું પિન્ટુભા? સર્કિટ બોલો ને, કઈ સર્કિટ વાયર કયો બચ્ચો? એ ગાઈસ 2.5 mm વાયર લેશી એસી માટે અને સર્કિટ માટે લેશી 1.5 mm વાયર. તમારા પિન્ટુભા સર્કિટ સેટિંગ કરે રહ્યા હે એટલે કે આપણે મસ્ત પાણી પી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે ખાલી 2 રૂમની સર્કિટ ખેંચીને મૂકી છે મેન બોર્ડ સુધી માપીને. હવે આપણે વોલની સર્કિટ ખેંચવાની છે, પછી ખેંચી લઈશું. અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું તો ટિફિન લઈને આવ્યો છું પણ પિન્ટુભાઈ ટિફિન લઈને નહીં આવ્યા એટલે હાઈવે ઉપર નાસ્તો લેવા માટે જવું પડશે. તો ગાઈસ આપણે હાઈવે ઉપર તો જઈને આવી ગયા, નાસ્તો લેવા માટે ગયા હતા પણ નાસ્તો તો કોઈ હતું નહીં હાઈવે ઉપર. એટલે પિન્ટુભાઈ દુકાનમાંથી પડીકા લઈ લીધા અને આપણને અહીંયા ઘર માલિકે આપી છે છાશ. તો ગાઈસ ગમે તે થઈ જાય પણ બજાર કરતી આપણે ગામડાની અંદર લાઇટ ફિટિંગ કરવાનું હોય ને તો મજા આવી જાય. કારણ કે છાશ બીજી આપણને મળી રહે, વેચાતી લાવી ના પડે. એ વસ્તુની આપણે મજા આવે. ગામડું મજા આવે અને ખેતરમાં હોય ને મજા આવી જાય. ખુલ્લી જગ્યામાં કામ કરવાની મજા આખી અલગ જ છે. તો ગાઈસ આપણા ટિફિનમાં સેવ ટોમેટાની સબ્જી, રોટલી અને અમારા પિન્ટુ ભાઈએ તો ખૂબ બધા પડીકા લાવી દીધા છે આજે તો. અને છાશ પણ છે એટલે આ તો જમવાની મજા આવી જાય. શું કહ્યું પિન્ટા? પડીકા લાવ્યા છે અને બિસ્કિટ લાવ્યા છે ક્રીમવાળા. તમે જુઓ ખાલી મેજિક કંપનીના અલગ ફ્લેવરના. ગાઈસ હવે આપણે કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ તમે જોઈ શકો અમારા વાઘુભા વાયર ઉપાડીને આવ્યા છે. જુઓ ખાલી કટ્ટું લઈને આવ્યા. વાયર ખૂટી ગયા હતા એટલા માટે, કારણ કે અમે આ બધી સર્કિટો બીજી બધી કમ્પ્લીટ વાની ખેંચીને મૂકી અને બહાર લાવી દીધી સર્કિટો બધી ખેંચીને. અને અમારા વાઘુભા વોફ ફૂટ્યા હતા તો વોફ લેવા ગયા હતા. હવે ખાલી વાયરિંગ કરવું વોલનું તો વાયરિંગ કરશે પિન્ટુભા અને હું આરામથી બેસ્યો. તો ગાઈસ અમારે એક પાઇપની અંદર સર્કિટ અને વોફ બધા ભેગા નહોતા આવતા વાયર, એટલા માટે અમારે પિન્ટુભા 2 પાઇપો હતી તો એક જ પાઇપો વાયર નાખતા હતા. ખોટી મહેનત કરાવતા હતા, હાવ ખોટી. એટલા માટે મેં પાછા કઢવરાયા અને મેં કીધું સર્કિટ અલગ કર અને વોફ અલગ કર એટલે ફટાફટ આવી જાય. તો ગાઈસ તમે જોઈ શકો આ બોર્ડની અંદર અમારે 2 પાઇપો છે. એક આ પાઇપ છે ને એક આ પાઇપ છે. તો પિન્ટુભા ખોટી મહેનત કરી ખેંચવરાયા તો પાછા કઢવરાયા. પાછા સર્કિટ વધી તો પહેલાં કોઈનું કેવું મોન્યા નહીં, બોલી ગયા તો શું થત? આ સર્કિટ વધી આટલા બધા વાળ લબડે રહ્યા અને આરે મહેનત કરાવે. હવે ખેંચી લઈએ. તો ગાઈસ આપણે વોલનું વાયરિંગ જે પ્રમાણે આપણને નકશો આપેલો હતો એ પ્રમાણે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. જે પ્રમાણે વોફ છોડવાના હતા એ બધા વોફ પણ છોડી નાખ્યા છે કમ્પ્લીટ પીયુપીની અંદર. અને બધા વોફ આપણે સ્વિચ બોર્ડની અંદર પણ ઉતારી નાખ્યા છે કમ્પ્લીટ. વાયર બધા સ્વિચ બોર્ડની અંદર ઉતારી નાખ્યા છે. વોફ બીજા બધા સર્કિટ બીજી બધી. અને આ બાજુ પિન્ટુભાઈ અમારે તમે જોઈ શકો છો ગાઈસ કૂપન સ્કેન કરતા હતા બેઠા. તમે જુઓ ખાલી એપ્લિકેશન નહીં ઉપડતું પણ કૂપન સ્કેન કરતા હતા પૈસા મળે એટલા માટે. તો આપણે વોલ બધું વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. વોલનું ફાઇનલ થઈ ગયું છે. અને બેડરૂમની ખાલી આપણે સર્કિટ છોડીને અહીંયા રાખી છે, એને પછી કાલે કરીશું. તો ગાઈસ આજનું કામ આપણે જે હતું એ બધું પૂરું થઈ ગયું છે. અને આજે આપણે ખાલી વોલનું જ વાયરિંગ કર્યું છે, બેડરૂમ નથી કર્યું કારણ કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. તો નીચે જઈએ, સામાન બામાન આપણે જે મૂકવાનો છે જગ્યાએ બધું શિફ્ટ કરી દઈએ અને પછી હાથ પગ ધોઈને નીકળીએ ડીસા. કારણ કે આજે તો 2-3 જગ્યાએ વિઝિટ પણ મારવા જવાનું છે એટલે ફટાફટ જઈએ ડીસા. ગાઈસ આપણને ઘરે આવતા બહુ જ મોડું થઈ ગયું. 10:30 વાગી ગયા કારણ કે સાઈડ ઉપરથી તો વહેલા નીકળી ગયા હતા 6 વાગે, પણ બીજી સાઈડ ઉપર આપણે વિઝિટ મારવા જવાનું હતું એટલે બહુ મોડું થઈ ગયું. તો આ રીતે પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ, જમી લઈએ અને પછી વિડીયો એડિટિંગ કરી લઈએ. અને આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા એક વ્લોગ સાથે. બાય, ટાટા.